દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। સન 2011માં મહંત સ્વામી મહારાજ જ્યારે ટોરેન્ટોની અંદર પધારેલા ત્યારે સંતોએ રમેશભાઈને દર્શાવીને સ્વામીશ્રી પાસે એક રજૂઆત કરી કે આમને છે ને વ્યસન છૂટતું જ નથી અને ઘણીવાર વ્યસનમુક્ત થવાનો સંકલ્પ કર્યો છે, પણ એ બધો વ્યર્થ થાય છે। એના ઘરના પણ સગા સંબંધીઓ બધાય પરિવારના સભ્યોએ ઘણી વખત એમને સમજાવ્યા છે, ઘણી વખત મૂકવાની ટ્રાય પણ કરી છે, પરંતુ બધાયમાં નિષ્ફળ ગયા છે। એટલે સ્વામીશ્રી તો આ રમેશભાઈ સમક્ષ દ્રષ્ટિ કરીને ખાલી એટલું જ બોલ્યા કે છૂટી જશે, અને આ બે શબ્દોની એવી અસર થઈ ગઈ કે એ ક્ષણ પછી આ રમેશભાઈને ક્યારેય એ તમાકુ ખાવાનો સંકલ્પ પણ ન થયો। તો જો આમ જીવન પરિવર્તનના કસબી છે ને એ મહંત સ્વામી મહારાજ છે। એ બે શબ્દોથી એ દરેક પ્રકારના વ્યસનો દૂષણો એ વયા જાય છે। તો આવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના ચરણોની અંદર કોટી કોટી વંદન। જય સ્વામી નારાયણ।